વચને થાપન વચને ઉત્થાપન વચને મંડાણા હરિના પાઠ। તો આ વચન થકી કોણ તરી ગયું? તો વચન થકી તરી ગયા બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્ર। એક વચનને કારણે, એ પણ સપનામાં આપેલું વચન, એ વચનને પાળવા માટે એ પોતાનું જાતને પણ વેચી દે છે, એના પત્નીને, એના પુત્રને, એનો રાજમહેલ, એનું રાજ્ય, બધું એક વચનને પાળવા માટે બધો ત્યાગ કરી દે છે। અને આગળ તેમ છતાં એને એટલા કષ્ટો મળે, એટલી એની પરીક્ષા થાય છે, તો એ વચન નથી મૂકતા, એનું સત નથી મૂકતા। અને અત્યારે આ સમયમાં આપણે થોડીક એવી આપણી પરીક્ષા થાય, થોડુંક એવું દુઃખ પડે, તો આપણે ભગવાનને, રામાપીરને પ્રાર્થના કરતા હોય, એને દોષ દેતા હોય, એની સામે ફરિયાદો કરતા હોય કે હું આટલી બીજ ભરું, તારી સેવા પૂજા કરું, પાઠ પૂજા કરું, દાન કરું હું, પૂન કરું હું, હાલીને રણુજા જાઉં, છતાંય તમે મને જ કેમ દુઃખ આપો છો? આટલું બધું દુઃખ મને જ કેમ? આટલી ભક્તિ કરવા છતાં। પણ ઓલા ભજનમાં કીધું છે, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા। આગળના સંતો ભક્તો લઈ લ્યો, કેટલી પરીક્ષાઓ થાય છે, કેટલા એના દુઃખ મળે, છતાંય કોઈ દી એના મંડળા ડગતા નથી, છતાંય ભક્તિના માર્ગ ઉપર એમને મડગ હાલ્યા જાય છે। આગળના ભક્તો એના મસ્તક, જગતના કલ્યાણ માટે મસ્તક પર્વતથી કપાવે છે। આ સીડી રાજા એ ભોલાને વચન આપે, હું તારી રક્ષા કરીશ, એ વચન ખાતર પોતાની કાયાને કાપીને રાજવે તોલે છે। જલારામ બાપાનો દાખલો લઈ લ્યો, એનો મંડળા જરાય ડગતા નથી, જ્યારે એની ઘરની નારીને હસતા મોઢે પોપી દે, દાનમાં દઈ દે, છતાંય કોઈ દી ફરિયાદ નથી કરતા। એનું ભક્તિનો માર્ગ ઉપર એમને હાલ્યા રાખે। અને આપણે થોડુંક એવું કંઈક કષ્ટ પડે તો આપણે ફરિયાદો કરતા હોય। જેસલ જાડેજા લઈ લ્યો, રૂપાદે લઈ લ્યો, દારલદે લઈ લ્યો, કેટલા એના કષ્ટો હોય છે, કેટલી એની પરીક્ષાઓ થઈ, એટલી પરીક્ષા તો આપણી થતી નથી। અને બીજા યુગ કરતા આ કળયુગ ભક્તિ માટે શ્રેષ્ઠ ઉત્તમ કીધો। કળિયુગમાં એક નામ આધારા, ખાલી સાચા હૃદયના ભાવથી 6 મિનિટ ભગવાનનું નામ લઈ લ્યો તો એ આપણો બેડો પાર છે। આગળના યુગમાં તો હજારો વર્ષો ઋષિ મુનિઓ તપ કરતા, છતાંય કહેતા કે નેતિ હજી આગળ કંઈક છે। તો એના કરતાં તો આ જીવવા જેવો યુગ છે। ભક્તિ જેને કરવી જ છે, જેને કંઈક પામવું જ છે, 184ના ફેરામાંથી જેને બહાર થઈ જવું છે, મુક્ત થઈ જવું છે, એના માટે આ કળિયુગ ઉત્તમ કીધો। પણ આપણે એ નથી કરી શકતા, અને નકરી ભગવાનને ફરિયાદો કર્યા રાખી કે મને આમ થાય છે, મને આટલું દુઃખ પડે છે। અને દુઃખ તો પડે, અને ભક્તિના માર્ગ ઉપર પરીક્ષાઓ થાય, કારણ કે પરીક્ષા સોનાની થાય છે, લોખંડની નહીં। તો તમે પણ અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને બીજા ભક્તો સુધી આ વિડીયોને પહોંચાડજો। સીતારામ, જય રામાપીર, જય અલગ ધણી।